સુરતમાં રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગને લઈ અને મોટી માત્રામાં કાપડનો જથ્થો બળી અને ખાખ થયાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। આખે આખું બિલ્ડિંગ આગની ચપેટમાં આવી ગયું છે। આગની ઘટનામાં ફાયર વિભાગે જાહેર કર્યો છે બ્રિગેડ કોલ। સુરત શહેરના તમામ ફાયર ફાઇટરની ટીમ અત્યારે ઘટના સ્થળ ઉપર છે અને શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગને કાબૂમાં લેવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। કલાકોની જહેમત ઉઠાવવામાં આવી રહી છે। પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ વિકરાળ હોવાને કારણે હાલ ફાયર વિભાગને પણ અનેક અડચણનો સામનો કરવો પડી રહ્યો છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના તમામ માળ આગની ચપેટમાં આવ્યા છે। બેઝમેન્ટમાં લાગેલી આગ 8મા માળ સુધી પ્રસરી છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આખી ઇમારત આગની ચપેટમાં આવી ગઈ છે। ફાયર અને પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અત્યારે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે। આગની ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પ્રાથમિક કારણ આગ લાગવાનું શોર્ટ સર્કિટનું વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। એમએફ દસ્તુર પૂર્વ ફાયર ઓફિસર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સર, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં। જે પ્રકારે સુરતની આ ઘટના છે સર, આ પ્રકારની ઘટનામાં ફાયર વિભાગ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? ગુડ મોર્નિંગ। અને આવી આગ લાગે છે પહેલે બેઝમેન્ટમાં હોય ને તો હંમેશા અનબર્ન્ટ સ્મોક ને ગેસીસ જે ઉપર જાય એનાથી ઉપર થઈ શકે। આ કમ્પ્લીટ આગ બુઝાય એટલે બધો માલ હેરફેર કરી નાખવો પડે અને જે સિન્થેટિક મટીરિયલ હોય એમાં જે ધુમાડો સિન્થેટિક મટીરિયલનો જે ધુમાડો હોય એ પૂરતી હવા ન મળવાને કારણે દબાયેલી આગ હોય ને એના જે ગેસીસ હોય તે ફરીથી આગ પકડી શકે। જો એ ઉપરના માળે જાય તો ત્યાં બીજી હવા એને મળે તો આગ પકડી શકે છે। એટલે માટે થઈને એને દરેક માળે વેન્ટિલેશન જોઈએ, માલ કેટલો ભર્યો છે એ બી આધાર રાખે છે અને એ આખું ઓપરેશન એને કુલ ડાઉન એટલે ઠંડુ થાય તો જ આગ બુઝાય અને એક એક ટાંકો આખો પાણીમાં સોક કરવો પડે ત્યારે આગ બુઝાય। એટલે આવી જ પ્રકારની આગ છે એને એક સાઈડથી જો બેઝમેન્ટથી લાગી ત્રીજો માળ ને એવી રીતે પસરી હોય તો એને એ દરેક ફ્લોરે વેન્ટિલેટ કરી હવાનું પૂરું એને મળે એટલે પાછી સળગે નહીં, ઠંડક બી થવી જોઈએ, યોગ્ય પ્રમાણમાં પાણી એની ઉપર પડવું જોઈએ। કારણ પોલિસ્ટર મટીરિયલ ને આ બધું હોય છે તો એમાં જ પાણી પડે એટલે ઉપર પ્લાસ્ટિક જેવું ઠંડુ થાય તો પ્લાસ્ટિક જેવું લેયર થઈ જાય ને અંદર આગ સળગતી હોય। એ પૂરું કુલડાઉન થવું જોઈએ, એક ટાંકો કુલડાઉન થવો જોઈએ ત્યારે જ આગ બુઝાય। પ્લસ જે બિલ્ડિંગની ડિઝાઇન છે એ પ્રમાણે જો કાપડનો જથ્થો વધારે હોય તો પણ ચીજ આવી રીતે આગ ફેલાય ને બુઝાવી અશક્ય બને। જી, એમએફ દસ્તુરજી, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ અને જાણકારી આપવા માટે આભાર। આપણી સાથે સંવાદદાતા ધનરાજ બાગલે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। ધનરાજ, હાલ કેવા પ્રકારની સ્થિતિ, આગ પર કાબુ મેળવવામાં કેટલી સફળતા પ્રાપ્ત થઈ છે? હજી પણ આગ છે એ ચાલુ છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે જે વેપારીઓ છે એ અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેમને અત્યારે બહાર કાઢવામાં આવ્યા છે। પોલીસ બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે અને જે કાપડ વેપારીઓનો જથ્થો અત્યારે અંદર છે અને જે રડાકૂડ કરી રહ્યા હતા કાપડ વેપારીઓ હતા તેમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો કઈ રીતનો માલ સામાન છે, કઈ રીતે કેમ રડી રહ્યા હતા તમે? બોલ ભરાવા मेरी दुकान में अभी सुबह आया कि चलो मार्केट की क्या सिचुएशन एक बार देख लूँ, तो दुकान खोलते ही आग पकड़ लिया और प्रशासन पूरा वहाँ लगा हुआ था और दुकान पूरा लपेटे में आ गया। पूरा का पूरा दुकान खलास हो गया। कितना माल सामान अंदर है, कितना रोकड़ा 15-20 हज़ार साड़ी था और पूरा मेरा इंश्योरेंस भी नहीं है, मैं पूरा रोड पे आ गया हूँ। टेक्सटाइल मार्केट में फायर सेफ्टी नहीं है, किसकी भी कोई इतना कोई खास सुविधा नहीं मिला, लेकिन उस टाइम काम नहीं कर रहा था। फायर सेफ्टी है लेकिन उस टाइम वो यूज में नहीं आया। फायर सेफ्टी है दुकान? नहीं है, कुछ नहीं है यहाँ पे। मार्केट में कुछ व्यवस्था भी नहीं है और हमारा 2071 और 2056 हमारा है और 2101 हमारा है। 4 दुकान हमारा है। 2071 में फुल माल भरा हुआ है, हमसे कम से कम 50 लाख के ऊपर का माल है हमारा। 50 लाख का ऊपर का माल है हमारा, इंश्योरेंस है हमारा, लेकिन माल भरा हुआ है, अंदर कोई जाने नहीं दे रहा है। सब सिक्योरिटी गार्ड परेशान कर रहे हैं। लाखों का माल था ज्यादा भाई हो रहा है, देखो। और तभी क्या करे बताओ, आप बताओ। कोई फायर का कोई काम नहीं, सेफ्टी नहीं हो रहा है।
भी काम नहीं कर रहे थे। काम नहीं कर रहा, कल से भी वो लगे हुए हैं हम सब। 4 सिलेंडर खोले थे, उसमें से आधे आधे तो बंद पड़े हैं, गैस ही नहीं है उसके अंदर। पड़ा हुआ है, कुछ भी कार्यवाही नहीं हो रही है। और कल शायद ये हो सकता था, कल ही उनको व्यापारी लोग को जाने देते तो शायद आज इतना बड़ा विकराल रूप नहीं होता। और इतनी बड़ी जो आप जनमेदनी देख रहे हो, इतना फायर ब्रिगेड वाले जो काम कर रहे हैं वो नहीं करना पड़ता। इफ शायद शाम को ही सबको जाने दिया होता सब व्यापारी को, तो शायद ये नौबत होती नहीं। और आज इतना करोड़ों लाखों रुपए का जो नुकसान हो रहा है उसका जिम्मेदार सिर्फ और सिर्फ मार्केट एसोसिएशन और इसका फायर विभाग का कुछ भी इसमें एसएमसी भी कुछ पैसा खा के कुछ काम नहीं कर रही है। ये लोग सब मिले हुए हैं, सब मिली कुछ अंदर काम नहीं करने देते। 500 के सीरियल में परमिशन क्यों दिया दुकान बनाने का? कल और 500 के सीरियल में पूरी दुकान खोली हुई है ये लोग ने। और एसएमसी को ये चीज पता है, फिर भी ये लोग कोई कार्यवाही नहीं कर रहे हैं व्यापारी पर। और उसकी वजह से दूसरे जो व्यापारी हैं, जो उनका कुछ लेना देना है, उनको भारी नुकसान सहन करना पड़ रहा है। काफी परेशानी हो रही है। फायर सेफ्टी नजर आ रही है आपको? कोई कोई फायर सेफ्टी नहीं, फायर सेफ्टी होता तो ये नौबत ही नहीं आती। ये सिलेंडर भी काम नहीं कर रहे थे। कल से गेट पे खड़े नाम पे हैं। लाखों करोड़ों रुपए ले रहे हैं मार्केट व्यापारी। ऐसा हो गया कि हम तो कोई मार्केट के नहीं है ना, ऐसे अंदर नहीं आने दे रहे। जाओ भागो भागो, क्या है ये? हम तो हमारी सुरक्षा करेंगे ना, वो नहीं करेंगे। कपड़ा होगा अंदर किस तरह से? बहुत दुकान हो रहा है, काफी सिलेंडर काम नहीं कर रहे हैं। 4 सिलेंडर खोले, उसमें से 2 तो काम ही नहीं कर रहे हैं। बिल्कुल ही ऐसी सिचुएशन हो रही है, बिल्कुल कुछ समझ ही नहीं आ रहा है, करना क्या है वही समझ में नहीं आ रहा है। आधी जगह सिलेंडर अवेलेबल नहीं है, कुछ भी नहीं हो रहा है। सिलेंडर लगाए हुए वो भी काम नहीं कर रहे हैं, वर्क ही नहीं कर रहे हैं बिल्कुल ही। બિલકુલ અત્યારે જે પ્રમાણે સામે અત્યારે હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે મીડિયા કર્મીઓ સાથે અત્યારે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે। આ પ્રમાણે જે સિક્યુરિટીમાં રાખેલા જે સિક્યુરિટી સંચાલકો છે તેમના દ્વારા અત્યારે હાલ આ પ્રમાણે જોઈ શકાય છે જે દાદાગીરી કરવામાં આવતી હોવાની વાત છે અત્યારે કરવામાં આવી રહી છે। તસવીરો તમે જોઈ શકો છો, જે રીતે જીભાજોડી કરવામાં આવતી હતી, જે રીતે અત્યારે હાલ મીડિયા કર્મીઓ સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવી રહ્યો છે। અહીંના જે સિક્યુરિટી ગાર્ડ છે, સિક્યુરિટી ગાર્ડ દ્વારા આ પ્રમાણે જે તમાશો કરવામાં આવી રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ મુશ્કેલી સર્જમાં જોવા મળી રહ્યો છે। આ તસવીરો તમે જોઈ શકો છો, તમામે તમામ જે સિક્યુરિટી ગાર્ડ છે એ સિક્યુરિટી ગાર્ડ અત્યારે હાલ આ પ્રમાણે મોજૂદ છે અને તેમને તે રીતે મીડિયા કર્મીઓ સાથે અત્યારે હાલ દાદાગીરી કરતા હોવાની વાત સામે આવી રહી છે। આ જોઈ શકાય છે તમામ સિક્યુરિટી વાળાને અત્યારે હાલ જે પોલીસ છે તેમના દ્વારા અત્યારે ચીમકી આપવામાં આવી છે દાદાગીરી ચલાવી નહીં લેવામાં આવે। પરંતુ આ તસવીરો તમે જોઈ શકો છો, તમામે તમામ જે ફોર્સ કંપનીના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ દ્વારા અત્યારે આ પ્રમાણે દાદાગીરી કરવામાં આવી રહ્યા હોવાની વાત છે એ કરવામાં આવી રહી છે। ત્યારે સુરત જી ધનરાજ, આપને અટકાવવા માંગીશ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી માહિતી આગળ પણ મેળવતા રહીશું।